ધર્મેશભાઈ પીઠવાએ ઇન્ટરવ્યુમાં યાદશક્તિ માટેની ખાસ વાતો જણાવી હતી। આજે આપણી સાથે ધર્મેશભાઈ પીઠવા જે યાદશક્તિના જાદુનો સેમિનાર છેલ્લા 6 કે 7 વર્ષથી ભાવનગરની અંદર લઈને આવે છે, તો આપણે જાણશું કે આમાં કેવી રીતની આખી સેમિનારની અંદર આયોજન કરવામાં આવતું હોય છે। ધર્મેશભાઈ, તમે ભાવનગરમાં છેલ્લા 7 વર્ષથી આવો છો, સેમિનાર કરો છો, કેવા પ્રકારનું આયોજન હોય છે? મુખ્યત્વે અમારો યાદશક્તિનો જાદુ આવા ટાઇટલથી આ પ્રોગ્રામ હોય છે, જેની અંદર લોકોની જે મુખ્ય મુશ્કેલી છે કે આપણને યોગ્ય સમયે યોગ્ય માહિતીઓ યાદ આવતી નથી। જેમ કે આપણે વારે વારે ચશ્મા ભૂલી જાય, મોબાઈલ ભૂલી જાય, બોલપેન ભૂલી જાય, વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે જવાબ ભૂલી જાય, પરીક્ષાની બહાર જઈને બધું યાદ આવી જાય, વાંચવામાં કંટાળો આવે, વાંચવા સમયે વિચારો વધારે આવે। તો આ બધી જ મુશ્કેલીઓ માટે વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એ લોકો ઓછા સમયની અંદર વધુ તૈયારી કરી અને પરફેક્ટલી રાઇટ ટાઈમે રિકોલ કરી શકે એવી આપણે પદ્ધતિ શીખવીએ છીએ અને એની ટ્રેનિંગ આપીએ છીએ। ધર્મેશભાઈ, તમે આ વર્ષે શું નવું એવું લાવ્યા છો કે જેથી કરીને વિદ્યાર્થીઓને આનો લાભ મળે? અમે ખાસ કરીને અમારું પણ R&D ચાલતું હોય છે મુજબ કે આપણું મેડિકલ સાયન્સ જે છે એ સાયન્સને એવું કહે છે કે દરેક લોકોની મેમરી અનલિમિટેડ હોય છે અને એનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરવું એનું જ્ઞાન આપણને હોતું નથી। મુખ્યત્વે આપણે એવું કહીએ કે મને ભૂલાઈ જાય છે, એકચ્યુઅલમાં હું આ વાતને ખોટી માનું છું, એટલા માટે કે આપણે ઘણીવાર કોઈ વ્યક્તિઓને મળીએ ને આપણને એવું ફીલ થાય કે ભાઈને ક્યાંક જોયા છે પણ નામ યાદ નથી। ભાઈ જતા રહીએ પછી નામ યાદ આવી જાય, જો ભૂલાઈ જ ગયું હોય તો પછી એ યાદ ન આવે। ઇટ મીન્સ કે આપણને યાદ તો રહે છે પણ આપણા બધાનો મુખ્ય પ્રોબ્લેમ એ છે કે યોગ્ય સમયે યાદ નથી આવતું। એવી જ રીતે બધા લોકોના જીવનમાં દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ આ જ પ્રોબ્લેમ હોય છે। તો એના માટેની સાયન્ટિફિક પદ્ધતિ કે આપણું લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન જે અલગ અલગ કામ કરે છે, લેફ્ટ બ્રેઇન લોજિકલ ડેટા એનાલિસિસનું કામ કરે છે અને રાઇટ બ્રેઇન ક્રિએટિવ કામ કરે છે। આપણી શિક્ષણ પદ્ધતિ સાહેબ એવી છે કે જે મોસ્ટલી લેફ્ટ બ્રેઇનને વધારે વર્કઆઉટ કરાવી રહી છે, રાઇટ બ્રેઇનનો કન્સેપ્ટ એટલે ક્રિએટિવિટી એ આપણે ત્યાં વધારે ઉપયોગ થતી નથી। તો અમારી પદ્ધતિ દ્વારા એની ક્રિએટિવિટી યુઝ કરી આ બંને બ્રેઇનનો મેક્સિમમ ઉપયોગ કરી અને 100% રિકોલિંગ કરી શકાય છે। ધર્મેશભાઈ, ખાસ કરીને આ સેમિનારની અંદર કયા સ્ટાન્ડર્ડથી કયા સ્ટાન્ડર્ડ સુધીના વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકતા હોય છે? આમ તો શીખવાની ઈચ્છા ધરાવનાર દરેક વ્યક્તિ એટલે કે 10 વર્ષથી ઉપરના 100 વર્ષ સુધીના બધા જોડાઈ શકે, પણ અમારે ત્યાં સૌથી વધારે એ 5મા ધોરણથી લઈ 10મા 12મા કોલેજવાળા અને બિઝનેસ પ્રોફેશનલ, હાઉસવાઈફ, ડૉક્ટર એન્ડ એન્જિનિયર એ બધા લોકો સૌથી વધારે જોડાતા હોય। બાકી વાંચન જેમનો શોખ હોય એવા 98 વર્ષની ઉંમરના કાકા પણ અમારે ત્યાં આવતા હોય છે। ધર્મેશભાઈ, ખાસ કરીને લોકોમાં એક વિચારસરણી ભાવનગરમાં એવી છે કે હવે ધર્મેશભાઈનો આ જે સેમિનાર આવે છે એ ખોટી અફવાઓ છે, ટૂંકા ટાઈમમાં 7 દિવસમાં આપણે આ શીખી ન શકીએ અને આપણી મેમરી એ આપણાનો ઉપયોગ ન થાય, એ બાબતે આપનું શું કહેવું છે? મારું કહેવું એવું છે કે દરેક જગ્યાએ માત્ર અજ્ઞાનતાનો અભાવ હોય છે। સ્વિમિંગ કરવું કે મને આવડતું હોય તો મારા માટે જાણીતી માહિતી છે, આપને ન આવડતું હોય તો માહિતી એવી છે કે ખબર છે પણ આવડતું નથી। પણ જે લોકોએ જીવનમાં પાણીમાં તરવું કે નહીં કહેવાય જોયું જ ન હોય તો એ આંધળા ગામમાં હાથી આવ્યો એના જેવી વાત થાય કે આવું શક્ય જ નથી। પણ હું એવું કહીશ કે આ માત્ર ને માત્ર અજ્ઞાનતાની વાત છે। આપણી યાદશક્તિનો વધુ ને વધુ ઉપયોગ કેમ કરી શકાય એનું જ્ઞાન લોકોને લેવાનું હજી બાકી છે। બાકી સ્વામી વિવેકાનંદજીએ કીધું હતું કે સારામાં સારી યાદશક્તિ એ બેસ્ટ વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ દ્વારા હોઈ શકે। તો વિઝ્યુલાઇઝેશન એટલે એકચ્યુઅલમાં કલ્પના એટલે આવું ચિત્ર, તો ચિત્ર આપણું રાઇટ બ્રેઇનમાં સ્ટોર થાય, તેનો વધુ ને વધુ ઉપયોગ કરી અને 100% રિકોલિંગ કરી શકાય છે। એટલે કે આ મેથડ છે એ સાયન્ટિફિકલી પ્રૂફ થયેલી છે। રોજર સ્પેરી નામના સાયન્ટિસ્ટ હતા જેમને નોબેલ પ્રાઇઝ મળેલી હતી, એમને પદ્ધતિઓ આ બનાવેલી છે અને આ પદ્ધતિ દ્વારા વિશ્વના લાખો લોકોએ લાભ લીધો છે, વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચ્યા છે અને મેં પણ અત્યાર સુધીમાં 55,000 લોકોને ટ્રેનિંગ આપી છે આ 10 વર્ષમાં, કે એમાંના પણ ઘણા બધા લોકો IIM જેવી કોલેજમાં એડમિશન લીધું છે, IAS જેવી એક્ઝામ પાસ થઈ ગયા છે, જજની એક્ઝામ પાસ થઈ ગયા છે અને એના અંગત જીવનની અંદર એ ઘણા બધા બેનિફિટ લઈ ચૂક્યા છે। જે નબળા વિદ્યાર્થીઓ હોય છે એને આ બધી વસ્તુ યાદ રહેતી નથી, હોશિયાર હોય ને જે લોકોનું એવું માનવું હોય છે, તો આમાં નબળા વિદ્યાર્થીઓ આવે છે તો એને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે અને કેવી રીતે આને એનું નોલેજ આપવામાં આવે છે? આ માટે હું દરેક ભાવનગરવાસીઓને અને વિદ્યાર્થી વાલીઓને એક મેસેજ આપવા માગીશ કે મારું એવું કહેવું છે કે વિદ્યાર્થી કોઈ દિવસ નબળો કે હોશિયાર હોતો નથી, કહેવાતો નબળો હોય છે।
અને ખાસ તો આપણી પદ્ધતિ એને પર્સન્ટેજથી માપવાની જે મીટરની પદ્ધતિ છે એ પણ મારી દ્રષ્ટિએ ખોટી છે. એટલા માટે દરેક પ્રકારના વ્યક્તિ પાસે આ પોટેન્શિયલ રહેલું છે. આમ આ બધી વાતો સાંભળ્યા બાદ લાગે છે કે ખરેખર આમ થતું હશે? તો તે માટે છેલ્લા 6 વર્ષ દરમિયાન સેમિનારમાં ભાગ લીધેલ કેટલાક શ્રોતાઓના ઇન્ટરવ્યૂ જોઈએ. નમસ્કાર, માય સેલ્ફ પ્રદીપસિંહ ગોહિલ. 6 વર્ષ પહેલાં મેં ધર્મેશ સરનો સેમિનાર કર્યો હતો. ત્યારે લગભગ હું ધોરણ 10માં ભણતો હતો. એ સમયે કન્ડિશન આખી એવી હતી, મારો સ્વભાવ અને સ્કૂલમાં નેચર જોવો તો બધા એમ કે ડફોળ ખોટ, આ વ્યક્તિ કંઈ કરી નહીં શકે. પણ એકવાર સેમિનાર ભર્યો, મને થયું આ કંઈક કરીએ, ચાલો એક ટ્રાય તો કરીએ, આવી રીતે કહે છે તો બધા. કયો સેમિનાર હતો અને કોના દ્વારા હતો? ધર્મેશ પીઠવા દ્વારા યાદશક્તિનો જાદુ સેમિનાર યોજાણો હતો ભાવનગરમાં 6 વર્ષ પહેલાં. એ જોઈન કર્યો. ત્યારથી લઈને આજ સુધી એમ થઈ કે હકીકતે જાદુ જ થઈ ગયો. અને એક જે વ્યક્તિ જે ઝીરોમાં ગણાતો હતો એ આજે જે 6 વર્ષ પછી એક હીરોમાં ગણાય છે. તો આ સેમિનાર દ્વારા જોવામાં આવે તો માઇન્ડ વધે છે, બ્રેઇન વધે છે, તમે ફટાફટ યાદ રાખી શકો છો. તો મારા મતે દુનિયાનો આવો એક જ ફંડા છે કે જે સૌથી ઇઝી હોય, સરળ હોય ને એજ્યુકેશનમાં ફૂલફિલ ને સારું 100% રિઝલ્ટ આવે. તમે ઝીરોમાંથી હીરો બન્યા એવું વાત કરો છો, તો બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માગો છો? બીજા વિદ્યાર્થીઓને ખાલી હું એટલું જ કહેવા માગીશ કે એક તક છે, સુવર્ણ તક છે. લક્ષ્મી ઘરે ચાંદલો કરવા આવ્યો હોય તો મોઢું ધોવા ન જ હોય તો વિચારવાનું બંધ, કામ કરવાનું શરૂ. ધર્મેન્દ્રસિંહ હરપાલસિંહ જાડેજા. અત્યારે હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું. લાસ્ટમાં સર જ્યારે 2006માં આવ્યા ત્યારે મારા ઘરનાએ તથા મારા એક સાહેબે પણ મને એમ કીધું કે 12મા ધોરણમાં પાસ નહીં થાય. કેમ કે મારે થતું હતું એવું કે જ્યારે એક્ઝામ ટાઈમે હું લખવા બેસું ત્યારે મને કાંઈ યાદ નહોતું, બધું ભૂલાઈ જતું હતું. જે મારે એટ અ ટાઈમ યાદ આવવું જોઈએ એ યાદ નહોતું હોતું. પછી ધર્મેશ સરનો કોન્ટેક્ટ મળ્યો અને ધર્મેશ સરનો મેં સેમિનાર એટેન્ડ કર્યો. એ બાદમાં 12મા ધોરણની પરીક્ષા મેં સારામાં સારા માર્કે સેકન્ડ ક્લાસે પાસ કરી, બીએસસી પૂરું કર્યું અને અત્યારે હાલમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું. અને સરની તમામ ટેકનિક અત્યારે મને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખૂબ મદદરૂપ થાય છે. એટલે તમામ ભાવનગરના વિદ્યાર્થીઓનું આહ્વાન કરીશ કે બને એટલા વિદ્યાર્થીઓ જોડાય અને સરનો સેમિનાર એટેન્ડ કરે. તમને ખૂબ જ ઉપયોગી થશે, ખૂબ જ જીવનમાં બધી રીતે ઉપયોગી થઈ શકે.